મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? હર હર મહાદેવ. તો અમે આજે સવારના વહેલા ઉઠી ગયા 6 વાગ્યાના, કેમ કે આજે અમે ડે 1 છે અમારો. શેનો ડે 1 છે? અમારા વેઇટ લોસનો અને અમારા વોકિંગનો. આજે અમારા વોકિંગનો પહેલો દિવસ છે અને અમે આવી રીતના 13 ડેઝ વોકિંગ કરવાના છીએ, કેમ કે મેં અને સાગરે ચેલેન્જ લીધો છે. અમે 10 કિલો વજન 10 કિલો વજન અમે 13 ડેઝમાં ઓછો કરવાના છીએ. અત્યારે મારો 80 કિલો છે ને એનો અત્યારે 98 કે 99 હશે આઈ થિંક. એટલે અમે 13 ડેઝ પછી તમને લાઈવ અમારો વેઇટ લોસ અથવા વેઇટ અમે તમને બતાવવાના છીએ. તો 13 ડેઝના ચેલેન્જમાં રોજનો અમારો વ્લોગ આવશે, તો તમે ખાસ જોજો. 13 ડેઝના ચેલેન્જમાં અમે કઈ રીતે અમારો વેઇટ લોસ કરીએ છીએ. અમે એક ચાર્ટ પણ બનાવ્યું છે આખું, તો બન્યા રહીજો અમારા આ ચેલેન્જમાં. અમે જઈએ છીએ વોકિંગ કરવા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો આપણે શેનો ચેલેન્જ લીધો છે? આજે ચાલવાનો, વોકિંગ કરવાનો, વેઇટ લોસનો અમે ચેલેન્જ લીધો છે. કેટલા દિવસનો? 13 ડેઝનો. કેટલો ઓછો કરવાનો છે? 10 કિલો. 10. ચાલો વોકિંગ કરવા જઈએ. વોકિંગ કરવાની એટલી મજા આવે છે ને કે સવારમાં છે ને વોકિંગ કરીએ ને તો એકદમ આખો દિવસ ફ્રેશ ફીલ કરીએ. અને અંધારું પણ એટલું હતું, પણ તોય મજા આવે છે વોકિંગ કરવાની. અને વોકિંગ કરવા માટે તો ઘણી મજા આવે છે સવારમાં. અમે વોકિંગમાંથી આવી ગયા છીએ અને ગરમી ચડી ગઈ ને એટલી મજા આવી ને વોકિંગ કરવાની તો પૂછો માં. જોઈ આવીને બેસી ગયા. કેવી મજા આવી? ફૂલ. કેટલું ફ્રેશનેસ ફીલ થાય નહીં? અને જો દિવસ પણ ઉગી ગયો છે અને હવે ચા પાણી નાસ્તાનું કરશું. નાસ્તામાં અમારે બીજું કાંઈ નથી કરવાનું. મમરા પડ્યા છે તો મમરા અને ચા, કે અમે ભાખરી તો નોટ અલાઉડ, ભાખરી બંધ કરી દીધી છે સવારમાં. એટલે મમરા અને ચા નાસ્તા. શું લેશું? ચા મમરા. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. તો ચા થઈ ગઈ છે અને મમરા જોઈ ચા નાસ્તો લઈને બેસી ગયા. અને એને કેવું કર્યું ખબર? જેમ મેં વિડીયો ચાલુ કર્યો ત્યારે પૂરીનો ઘા કરી દીધો. એ કે ડાયટિંગ કરી. હું નથી ખાતો આ ખાય. હું નથી ખાતો આ ખાય. જેમ મેં ચાલુ કર્યું ને પણ પૂરીનો ઘા કરી દીધો. હું નથી ખાતો, હું મમરા ખાવા લે. કેટલું ખોટું બોલે. મેં બ્લોગ ચાલુ કર્યો ત્યારે પૂરીને ઘા કરી દે કે ડાયટિંગ કરી. તો ચાલો ફટાફટ ચા નાસ્તો કરી નાખી અને નવરા થઈ જાય. આજે છે વેનસડે. એમને તો રજા ન હોય વેનસડેની ને સન્ડેની રજા હોય. તો આજે અમારો ડે 1 હતો અને કાલે હશે અમારો ડે 2. આવા 13 ડેઝ અમે ચેલેન્જ કર્યું છે 10 કિલો વજન ઉતારવાનું. તો 13 ડેઝ અમારા બ્લોગમાં જરૂરથી બન્યા રહીજો. વાગી ગયો છે 1 અને મેં જમવામાં આજ કાંઈ નથી બનાવ્યું, કેમ કે હું ડાયટિંગ ઉપર, આજ ફૂલ ડાયટિંગ ઉપર હું. 13 ડેઝ લાગે આપણે ચેલેન્જ છે એટલે. અને હું મમરા જ ખાઉં છું જો. અને સાગર એન્ડ ડાયટિંગનું કેટલું પ્લાન કરે ખબર નહીં હવે શું કરતા હશે. જમી તો લીધું જ છે ને, પણ મારે વેઇટ લોસ કરવો છે એટલે હું મારું ડાયટિંગનું ફૂલ ધ્યાન રાખીશ. તો આપણે બનાવવા છે ચા ભાખરી. દૂધ પડ્યું છે તો ચા ભાખરી બનાવી નાખી અને સાગર માટે ખીચડી મૂકી દઉં અને સેવ ટમેટાનું શાક કરી નાખું. તો ચાલો ફટાફટ રોટલી કરી નાખી. રોટલી શું જમવાનું બનાવી નાખી. રસોઈ 7:30 વાગી ગયા છે. ભાખરીનો લોટ બંધાય છે, ખીચડી થઈ ગઈ છે અને સેવ ટમેટાનું શાક થઈ ગયું છે. જો સેવ ટમેટાનું શાક થઈ ગયું છે અને ખીચડી પણ થઈ ગઈ છે. અને પાણીપુરી લાવી છે હું સાગર માટે. તો એ અને સાગર મારા માટે ગુંદી લઈ આવ્યા. એ આવી ગયા ઘરે. બધાએ અમે ગુંદી ને ગાંઠિયાના તો જમાવટ લીધી છે. લાડવા અને પાણીપુરી બધું. યાદ તો વેનસડે હોય એટલે એમ જ હોય ને. જોવો અમારો ટેણીઓ હાઈ કરી રહ્યો છે. ચાલો બધા ગુંદી ખાવા. એ તો બેસી ગયા જોવો આવીને જમવા. તો હવે જમી લઈએ આપણે. ભાખરી પણ કરી નાખી છે મેં બધા માટે.
તો જો અમારી ભાખરી મસ્ત ઘી ચોપડેલી, બુંદી, લાડવા, ગાંઠિયા અને આજ પેંડા, આજ બધું ગળું જ ભેગું થઈ ગયું છે. જુઓ લાડવા કેટલા બધા લઈ આવ્યા, આજ બધું ગળું ભેગું થઈ ગયું છે જમવામાં. અમારે તો ચાલુ પણ થઈ ગયા જમવા માંડ્યા. જુઓ ટેણીઓ લાડવો પણ ખાવા માંડ્યો, બધાને હાઈ કરે છે ને. તો હવે આપણે જમી લઈ અને આ વ્લોગનો એન્ડ કરી નાખી. બાય બાય, ગુડ નાઇટ.